પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। જસદણની આટકોટ ઘટનાના વિરોધમાં દાહોદ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું। માસૂમ દીકરીને ન્યાય આપવાની માંગ કરાઈ। દાહોદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ તેમજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્ર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ ગામના વતની ને હાલ જસદણના આટકોટ ખાતે મજૂરી અર્થે ગયેલા આદિવાસી સમાજની માસૂમ બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટનાના વિરોધમાં આપવામાં આવ્યું હતું। આ ઘટનાથી બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે દાહોદ કોંગ્રેસ સમિતિમાં ભારે આક્રોશ ફેલાયો છે। આ માનવતાને શરમાવે તેવી ઘટનાના વિરોધમાં આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં દાહોદ કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો, સંસદ સભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા અને તાલુકાના વિરોધ પક્ષના નેતાઓ, સેક્ટર મંડળના હોદ્દેદારો, તાલુકા જિલ્લાના સંયોજકો, સહસંયોજકો, તમામ તાલુકાના પ્રમુખો અને વિવિધ સેલના પ્રમુખો સહિતના નિષ્ઠાવાન આગેવાનો, કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ દ્વારા દોષિત વ્યક્તિ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવાની અને બાળકીને ઝડપથી ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી છે। કોંગ્રેસ સમિતિ આ રાક્ષસી વિચાર ધરાવતા નફ્ફટ વ્યક્તિ દ્વારા માસૂમ બાળકી પર ગુજારવામાં આવેલા અત્યાચારને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો। આવેદનપત્રો દ્વારા સરકાર ને વહીવટી તંત્રને કડક કાર્યવાહી કરવા માટે વિનંતી કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા જનધન્ય કૃત્યો કરનારને દાખલારૂપ સજા મળે। સમગ્ર સમાજમાં આ ઘટનાને કારણે શોક અને રોષની લાગણી પ્રવર્તી રહી છે અને ન્યાય માટેની માંગણી ઉગ્ર બની છે। એ ભાઈ આખું ફેમિલી એટલું ગરીબ કે મજૂરીએ જતું રહેતું। તો જસદણમાં એક ગામડામાં એ લોકો મજૂરી કરતા હતા। 6 વર્ષની બાળકી પર પડોશમાં બીજા ખેતરમાં જે મજૂરિયા હતા એમાંના એક ભાઈએ અને પર બળાત્કાર કર્યો। ઘાતકી આ કિસ્સો બન્યો છે અને એને એ બાળકી એને ઓળખતી હતી, નામ આપી દીધું એટલે એ પકડાઈ બી ગયો છે। તો એ ભાઈની ઉપર આમ કે એનકાઉન્ટર કર્યું, એમ પગમાં કંઈક માર્યું છે, વાગ્યું નહીં વાગ્યું ભગવાન જાણે। પણ અમારી માંગણી છે કે આવા બળાત્કારીને ફાંસી થવી જોઈએ, તો જ એ કિસ્સો આવા કિસ્સા થતા અટકે। લીમખેડામાં જ્યારે તોરણીમાં થયું હતું તો એ ભાઈને ફક્ત 10 વર્ષ મર્ડર બી કરી નાખ્યું તો બી 10 જ વર્ષની સજા। આપણને કાયદામાં વિશ્વાસ છે, પણ કહેવાનો મતલબ કે આવા બળાત્કારીઓ જો ફાંસી નહીં આપવામાં આવે તો આવા બળાત્કાર થતા જ રહેશે અને આપણા જ સગાવાલાની બીજી દીકરીઓ એના ભોગ બનતી રહેશે। એના માટે અમે આ આવેદનપત્ર આપીએ છીએ, આપ પહોંચાડો અને એ બાઈને, દીકરીને, પીડિતાને ન્યાય મળે, કુટુંબને ન્યાય મળે, એને ફરી પાછા દબાણ ના કરે। સર, અમે એ બી સાંભળ્યું છે કે એ કુટુંબ પર દબાણ કરવા માટે ઘણા બધા અહીંથી વકીલો બી પહોંચી ગયા છે ત્યાં, એટલે અને એ ભાઈ અહીંયા ક્યાં કલિરાજપુર બાજુનો છે, એટલે એના બાદ બી પહોંચી ગયા છે। એટલે અમારી માંગણી છે કે એને વહેલી તકે સામાજિક એને સંરક્ષણ મળે કુટુંબને અને બાળકીને ન્યાય મળે, પેલા જે કલ્પ્રિટ છે, ગુનેગાર છે, એને ફાંસી થાય વહેલી તકે, એવી અમારી માંગણી છે।